જી તમારી પાસેથી તમારા પસંદગીના સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ પણ જાણવા છે. ખાસ કરીને તમે આઈટીની વાત કરી તો શું આઈટીમાંથી જ આજે પસંદગી રહેશે કે અન્ય કોઈ જગ્યાએ પણ પસંદગી છે આપની આજે? મારો આજના દિવસમાં જે રિકમેન્ડેશન રહેશે આઈટીમાંથી તો નહીં રહેશે, બટ બીજો જે કાઉન્ટર છે એ છે એનએમડીસી. એનએમડીસીમાં આપણે જોશું તો મલ્ટી યર બ્રેકઆઉટ્સ આપણને આ કાઉન્ટરમાં આવતા પણ જોવા મળશે. ઓઆઈ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળશે. એ હિસાબથી ઓઆઈની પોઝિશન એનાથી કન્વર્ટ થતા આપણને અપસાઇડના લેવલ પર જોવા મળે. એ હિસાબથી લાગે છે કે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. અને ટેકનિકલ ફ્રન્ટ પર આપણે જોશું એનાથી તો ક્વાર્ટરલી ચાર્ટમાં એક ફ્લેગ પેટર્ન ફોર્મેશનનો બી બ્રેકઆઉટ આવતા પણ જોવા મળશે. અગર એનાથી થોડું 2-4 વીકનો વ્યૂ આપણે લઈને ચાલે તો મને લાગે છે કાઉન્ટર 110 થી 115ના રેન્જ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 91નો સ્ટોપ લોસ લગાડવાની સલાહ રહેશે. અપસાઇડમાં 98ના ટાર્ગેટ્સ માટે. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમને એનએમડીસી પર એક મત બનતો દેખાઈ રહ્યો છે. સારી તેજીની અપેક્ષા, 91નો સ્ટોપ લોસ રાખો, 98ના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે અહીંયા તમને એક સારી તેજી આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ એ સાથે જ